વેલી માયા માતાની આખો સંસાર છે. અહંકારના પિતાનું નામ અજ્ઞાન છે. વિઠ્ઠલ અવસ્થાયું ઉકેલ તો વ્યવહાર છે. સંગી ચેતનાની ભ્રાંતિના પડકાટ છે. સંયોગી તત્વ બુદ્ધિથી પ્રક્રિયા સંચાર છે. જડમાં સામી પ્રભાવે મૂર્તના પર્યાય છે. અહંકારના પિતાનું નામ અજ્ઞાન છે. પોતે જ્યાં નથી ત્યાં માન્યું તેના મૂળ માર છે. કાજળ કોટડીમાં વાસનાના અંધાર છે. માત્ર અવસ્થામાં જીવડાઓ એકાકાર છે. તેને જોઈને જાણનારો પોતે જ્ઞાનાકાર છે. અહંકારના પિતાનું નામ અજ્ઞાન છે. હોના વિકલ્પથી ઉભેલો અહંકાર છે. મારું સમજેલી મમતાનો અજ્ઞાધાર છે. ઘરે ઊંઘવાની યોજનાએ કર્મ ભાવ છે. ઉપર કોમ્પ્યુટરમાં છપાશે પછી કાર્યભાર છે. અહંકારના પિતાનું નામ અજ્ઞાન છે. પ્રત્યેક જીવાત્માને લય મુજબ સ્વરતાલ છે. સર્વે મનુષ્યોને સંયોગોના સંસ્કાર છે. આખો સંસરણ વ્યવહાર ફરજિયાત છે. ઉદ્ગલ કરે તેને જાણવું એ મુખ્ય વાત છે. અહંકારના પિતાનું નામ અજ્ઞાન છે. વાણી જનેતાને પૂજ્ય પિતા અભિપ્રાય છે. પોતા મન મહિના આડા તેડા ચૌતાલ છે. ઉત્તર ક્રોધમાન લોભ વચ્ચે કપટ બેના છે. આવા પરિવારે માયાબેનો સંસાર છે. અહંકારના પિતાનું નામ અજ્ઞાન છે. અહંકારના પિતાનું નામ અજ્ઞાન છે.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કવિરાજે ખૂબ સુંદર વાત કરી આપણને એમના પદમાં. અહંકારના પિતાનું નામ છે અજ્ઞાન, અને બેલી માયાની આખો સંસાર એ પેલી વેલી ઉપર ઉભો રહ્યો છે. માયાની વેલી, એના ઉપર આખો સંસાર એ ઉભો રહ્યો છે. એ વેલી એ શું છે એ બહુ જ સમજવા જેવી બાબત છે. આજે મને જે પ્રશ્ન મૂકેલો છે એની અંદર એમણે લખ્યું છે કે મોક્ષ માર્ગના બાધક કારણો કયા કયા છે એના વિશે જો થોડું સમજાવશો તો અમને વધારે જ્ઞાનમાં મદદ થાય. અનાદિકાળથી જ્યારે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એ ઘણી બધી પુણ્ય ભેગી થાય, અને પુણ્યના યોગે કોઈક એવા મુક્ત પુરુષ, જ્ઞાની પુરુષનો યોગ થવો, તીર્થંકરોનો યોગ થવો, અને એમની કૃપાથી આખો મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. કહેવાય છે ને કે મોક્ષ માર્ગની ગલી એની કેડી એવી હોય છે કે એકદમ સાંકડી હોય. એક સાથે બધા હજારો માણસો જાય એવું કેડીમાં બને નહીં. એ તો બહુ જ ગજબની પુણ્યવાળા જીવો અને પોતાનો ધ્યેય પૂરો કરવાનો જબરજસ્ત પુરુષાર્થવાળા જીવો એ કેડી ઉપરથી પસાર થઈ અને પોતાનો જે ધ્યેય છે એને પૂર્ણ કરે છે. આપણે પણ અનંતકાળમાં અનેક તીર્થંકરો, જ્ઞાનીઓ ભેગા થયેલા. આપણે મોક્ષ માર્ગ ઉપર પણ આવ્યા, પણ એ માર્ગની અંદર જતા જતા આપણો ધ્યેય જે પૂર્ણ થાય એ પહેલા જ આપણી અંદરના જે પેલા મોક્ષને બાધક એવા જે બધા કારણો અંદર પડેલા હતા એના કારણે આપણે અટવાઈ ગયા. આ કાળની અંદર આપણને ખૂબ અદ્ભુત આશ્ચર્ય એવું અક્રમ વિજ્ઞાન મળ્યું, અને સાથે સાથે દાદા ભગવાન થકી આ મોક્ષ માર્ગની જે બાધક બધા કારણો આપણી અંદર હોય છે એની સામે આપણે કેવો ધ્યેય રાખવો અને કેવી જાગૃતિમાં રહેવું એની પણ આપણને એમણે ચાવી બતાવી દીધી છે. આમ સામાન્ય રીતે એવું લાગે કે અહંકાર જ આખા સંસારનો આધાર છે, પરંતુ વાસ્તવમાં આ જે અહંકાર છે એ તો પેલું અજ્ઞાનનું પરિણામ છે. ખરેખર પોતે કોણ છે એની ખબર નથી હોતી. એ અજ્ઞાન છે એનું પરિણામ શું આવ્યું તો કે અહંકાર. એને જે નામ આપ્યું એ નામને જે પોતે માનવા લાગ્યો. અને બીજું મોટામાં મોટું એને જે માયા વળગી એ કઈ છે
તો કે આ મારું સ્વરૂપ છે, આ હું જ બધું કરું છું. એ હું કરું છું એની અંદર એક જાતનો ગર્વરસ મળે છે. ગર્વરસ એ મોક્ષ માર્ગની અંદર ખૂબ જ મોટું બાધક કારણ ગણાઈ શકાય છે. ગર્વરસ એ એટલો બધો મીઠો રસ છે અંદર. એ રસ જેમ જેમ અંદર આવતો જાય એમ પેલો અહંકાર એ શક્તિવાળો બનતો જાય. લોકો અહંકાર ઓછું કરવાનું સમજે છે કે આ અહંકાર ના હોય તો સારો, પણ અહંકાર જીવે છે શેનાથી? તો કે ગર્વ રસથી જીવે છે. જેમ એક ડોક્ટર હોય અને એના હાથે ઘણા બધા સરસ સક્સેસ ઓપરેશન થયા હોય, તો એ જે બધું આખું કાર્ય છે એ એનું ડોક્ટરનું જ્ઞાન, એના શરીરની હાથ પગ, ડોક્ટરના બધા સાધનો અને કેટલા બધા બહાર અને અંદરના સંજોગો, કેટલા બધા કર્મના ઉદયો, એ બધું જ્યારે ભેગું થાય છે ત્યારે પેલા ડોક્ટર એ સક્સેસ જાય છે. પણ કેટલા બધા ઓપરેશનમાં એ સક્સેસ ગયા હોય, એ પોતે શું માને? તો કે લોકો એમને કહે કે ઓહો તમે બહુ જ સારા ડોક્ટર છો, તમારા હાથે તો કોઈ કામ બગડ્યું જ નથી, તમે હતા એટલે અમારું ઓપરેશન સફળ થઈ ગયું. એટલે ડોક્ટરને તરત જ એ સાંભળીને શું થાય? તો કે અંદર પેલો ગર્વ રસ ઉત્પન્ન થાય. આપણને કોઈ એમનેમ જ કહે ને કે તમે આ બહુ જ મારું સારું કામ કર્યું, તમે હતા એટલે મારો પ્રસંગ બરાબર સરસ થઈ ગયો, તમે આ બહુ સરસ બોલ્યા, જરાક કોઈ વખાણ કર્યા કે અંદર એ વખાણ થતા જ પેલો ગર્વ રસ અંદર ઝરવા માંડે. અને આ જે ગર્વ રસ છે એ મોક્ષ માર્ગની અંદર બહુ જ મોટું બાધક કારણ આવીને ઉભું રહે છે. આપણને જ્ઞાની પુરુષની કૃપાથી જે હું શુદ્ધાત્મા છે એવું ભાન થયું. એટલે કે આપણો જે અહંકાર હતો, જે રોંગ બિલીફ હતી, એ ફ્રેક્ચર થઈ અને જોડે જોડે પેલી જે આજ્ઞા આપી છે કે હવે કરતા કોણ છે, એ વ્યવસ્થિતની જે આજ્ઞા છે એ જેમ જેમ આપણને પચન થતી જશે એમ પેલો ગર્વ રસ લેવાનો જે અંદર છે એ ઉડતો જશે. અને જો એ ગર્વ રસ લેવાનો છૂટ્યો તો બહુ જ મોટો અંતર સંયમ વર્ત્યો કહેવાય. લોકો તો કહે આપણને કે તમે બહુ જ સારું કામ કર્યું, તમે મને બહુ સરસ સમજાયું, તમે બહુ સરસ બોલ્યા, તમે હતા તો મારું આટલા બધા મહેમાનો આવ્યા, મારું કામ થઈ ગયું, મારો પ્રસંગ સરસ થયો. જાત જાતના લોકો વખાણ કરે. એવા સમયે પેલું અંદર હું કરું છું, મારી આવડતથી થયું, મને બધી સમજણ છે, એનું સહેજ પણ અંદર જો ગલગલિયા થયા તો પેલો ગર્વ રસ અંદર પડતો શરૂ થયો. જેમ નથી કહેતા કે ઘણા લોકો કહે ને કે હું તો કેટલા બધા સત્સંગ મેં તો કર્યા, હું તો રોજની 3 સામાયિક કરું છું, હું આટલું ફલાણી વિધિ રોજ બોલું છું, તો આમ કરું છું. તે બહાર દરેક જણાને કે કરે
અને જે લોકો નથી કરતા એને પૂછે તમે કેટલી કરો, પેલા કે એકે નહીં, તો કે હું તો 3 કરું છું. એ જ્યારે બોલતા હોય ત્યારે એના મોઢા ઉપર એટલો બધો આનંદ હોય ને. એ આનંદ શું છે? તો કે હું 3 સામાયિક કરું છું, એનો જે પેલો ગર્વરસ પડે છે અંદર, એ એને મસ્તીમાં લાવે છે. ત્યાં આગળ પેલી જે વ્યવસ્થિતની આજ્ઞા છે આખી, એ આખી ચૂકાઈ જાય. એટલે કોઈ પણ કાર્ય, જેમ ડોક્ટરનું કાર્ય હોય, વકીલનું કાર્ય હોય, વકીલ બધાને કેસ જીતાડી આપતો હોય, ભલભલાને કેસ જીતાડી આપે. જીતી જાય ત્યારે કહે કે જો મેં કેવું વકીલાત કરી, મારી જિંદગીમાં કોઈ કેસ નિષ્ફળ ગયો નથી, બધાને મેં જીતાડ્યા છે. અને જ્યારે કોકનો કેસ જો નિષ્ફળ ગયો તો એમાં પેલાનો દોષ કાઢે, એના નસીબનો દોષ કાઢે, જાત જાતના બીજાના દોષ કાઢે. સફળ થાય ત્યારે અંદર પોતે રસ લે એનો. એટલે આ રસ અંદર જે છે એ બહુ સૂક્ષ્મ છે. એટલે દાદા ભગવાન કહેતા ને કે આ કાળની અંદર તો આ કાકડી પડી હોય ને, એને જો કહેવામાં આવે કે બહુ જ સારી છે તું, એ ફૂલી જાય કે છે. કારણ કે આ રસ જે છે એનાથી તો એ જીવી રહ્યા છે. આ સંસારની અંદર જે લોકો આ દેહના સુખ નથી લેતા, શરીરના સુખ, ઇન્દ્રિયોના સુખ, બધું જોવાનું, ખાવાનું, સૂંઘવાનું, તૈયાર થવાનું, એવા બધા જે સુખ છોડી દે તો દેહના સુખ છૂટે, પછી એ મનના સુખ ઉપર આવે છે. મનના બધા માનસિક સુખો લે, અને જ્યારે મનના સુખ છૂટે ત્યાર પછી વાણીના સુખ ઉપર આવે. મોટા મોટા સાધુ, આચાર્યો, વક્તાઓ કલાકો સુધી બોલે જ જાય, અને લોકોને મજા આવતી હોય તો લોકો બધા બહુ જેમ ખુશ થાય, જેમ બધા આનંદમાં આવે ને, એમ એની અંદર પેલો રસ ઝરે, ગર્વ રસ. એનું સુખ શું છે? તો કે પોતે જે વાણી બોલી રહ્યો છે એ વાણી બધાને બહુ જ ગમે છે, અને લોકો એની વાહવા કરે છે. એમાં એને એટલું બધું સુખ આવે, એટલું બધું સુખ આવે કે પછી એને આ લક્ષ્મીના સુખો છોડી દે, સ્ત્રીના સુખો છોડી દે, ઘર-બારના સુખો છોડી દે, બધું છોડી દે. કેમ? તો કે આ બધા દેહના સુખો, મનના સુખોથી આગળ એ પેલા વાણીના સુખ ઉપર આવીને ઊભા છે. જ્યાં સુધી અંદર આત્મરસ ના આવે ત્યાં સુધી પેલો ગર્વ રસનું છૂટવું બહુ અઘરું છે. આપણને તો દાદા ભગવાન ના જ્ઞાન થકી, એમની આજ્ઞા થકી હવે આપણને અંદર આત્મરસ આપણે ચાખ્યો છે, અને એ આત્મરસના કારણે આપણને ખબર પડવા માંડી કે આ ગર્વરસ છે, અને એ ગર્વરસ એ જ અહંકારને મજબૂત બનાવનારો છે. જો આપણે જ્ઞાન મળ્યા પછી પણ આપણો જે ગર્વરસ છે ત્યાં આગળ જો જાગૃત ના રહ્યા તો આપણને આ જે મોક્ષ માર્ગ મળેલો છે એની અંદર આપણે ધ્યેય સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ પહોંચવા માટે બહુ જ અઘરું પડી જશે. એનું કારણ શું? તો કે આ ગર્વરસ ધીમે 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 પેલો અહંકાર જે જતો રહેલો છે એને પાછો સજીવન કરતો જાય છે. એટલે દાદા ભગવાન એમની 5 આજ્ઞા ઉપર ખૂબ જ આપણને ભાર મૂકે છે, આપણને ચેતવે છે કે હવે તમારે અમારી જે આજ્ઞા છે એમાંય
આ વ્યવસ્થિત કરતા છે એ આજ્ઞાની જાગૃતિમાં રહેતા 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 તમે આ ગર્વરસમાંથી મુક્ત થઈ જશો. જેમ લોકો નથી હોતા કે પોતાનો છોકરો ડોક્ટર હોય, પોતાની વહુ ડોક્ટર હોય, તે લોકો અગર ઓળખાણ કરાવે નહીં કે જો આ મારો દીકરો ડોક્ટર છે અમેરિકામાં, આ મારી વાઈફ, એની વાઈફ છે એ પણ ડોક્ટર છે, એવું જ્યારે બોલતા હોય ત્યારે અંદર શું થતું હોય તો કે એટલો બધો ગર્વ રસ અંદર જરે જબરજસ્ત અંદર. વ્યવહારમાં તમે એને કહો એનો વાંધો નહીં, પણ અંદર શું થાય છે જોડે જોડે કે મારો દીકરો ડોક્ટર છે, અમેરિકામાં છે, તે પેલો ગર્વ રસ અંદર જરે છે. હમણાં જો એ દીકરો સામો થાય ને તો પેલો ગર્વ રસ તૂટી જાય બધો પાછો. ત્યાં પછી પેલું મારાપણાનું જે છે આખું એ તૂટી જાય. એટલે દાદા ભગવાન આપણને અહંકાર અને મમતા એ બંને છોડી આપે છે. અહંકાર એટલો જ આ સંસારનું બીજ નથી. સંસારનું જે બીજ છે એ તો પેલી માયા છે, મમતા. મમતા એ આખી વેલી છે એની, અને એ વેલી ઉપર આ અહંકારનું બીજ રહેલું છે. મમતાની વેલી એટલે શું તો કે મારો દીકરો, મારું ઘર, હું ભણેલો છું, હું ડોક્ટર છું, એન્જિનિયર છું, મેં આટલા મકાન બાંધ્યા, મારો આટલો બંગલો સરસ છે, મારી ગાડી એટલી સરસ છે, મારું આટલું નામ છે. એ મારું જ્યાં જ્યાં જોડેલું છે અને એ મારાને પોતાનું માને છે, પાછો પોતાની વેલ્યુ ગણે છે. ત્યાં આગળ દાદા ભગવાન કહે છે કે આ મમતાનો આખો વિસ્તાર કર્યો છે. મમતા એ બિલકુલ ના હોય ત્યાં સુધી હું એકલું જ હોય તો અહંકાર કહેવાય છે. અને જ્યારે હું સાથે પેલી મમતા જોડાય છે પછી એ માન, અભિમાન, ગર્વરસ એ બધું એના ઉપર જાય છે. નથી ઘણા માણસ એકદમ બહુ સરસ પોતાનો બંગલો બાંધ્યો હોય તો બધાને જોવા બોલાવે કે જુઓ અમે આટલો સરસ બંગલો, એની અંદર આટલી સરસ બગીચો બનાવ્યો છે, આવી જગ્યા આમ છે, આ અહીંયા મસ્ત બાથરૂમ બનાવ્યો છે, બધું જાત જાતનું બતાવણી બતાવતી વખતે એની અંદર એટલો બધો રસ પડતો, એટલો આનંદ આવતો, એટલો આનંદ આવતો. તો કે એ શું છે તો કે આ બંગલો ને એનું પોતાનું સ્વરૂપ માને છે કે ઓ મારી વેલ્યુ આનાથી છે. એટલે દાદા ભગવાન બહુ જ સુંદર વાત કહે છે કે આ બધી પૂતગલની જે વસ્તુઓ છે એને પોતાનું વેઇટ માને છે, પોતાની જાત ઉપર લાવે છે. અને એને શું કહેવાય તો કે આ બધું અભિમાન. એનો ખાલી અહંકાર નથી, અહંકાર ની સાથે પેલી મમતા જોડાઈ, બંગલો, ગાડી, છોકરાઓ. નથી આ નાના નાના બાળકો હોય એને તો સરસ કપડાં પહેરવા કે બરાબર નથી પહેર્યા એની કેવી રીતના ખબર શું પડે છે એને તો. પણ એને સરસ કપડાં પહેરાવે ને અને બધાની વચ્ચે લઈ જાય અને લોકો કે ઓ તું બહુ જ સરસ લાગે છે, તેનો રસ કોને પડે તો કે એના મા બાપ જે હોય ને, જેને એને તૈયાર કરી હોય એને બધું કર્યું હોય ને એને અંદર રસ પડે કે બહુ જ સરસ કહેવાય. નાના છોકરાને કે છોકરીને તો એને કોઈ કપડાની એને તો ખબર જ નથી, પણ એનો જે રસ કોને પડે છે તો કે એના મા બાપને અંદર રસ પડે. એટલે પેલો જે રસ પડે છે શું છે તો કે ગર્વ રસ છે. કોઈ કંપનીની અંદર, પોતાના ઘરની અંદર કોઈના હાથે સરસ કામ થયું, કંપની એકદમ સરસ નફો કર્યો તો કંપનીનો મેનેજર એ કયા કરે કે મારા લીધે આ બધું ચાલ્યું, મારા લીધે આટલો સરસ કંપની ચાલે, નફો થાય છે. લોકો કે ઓહો તમે છો તો જ આટલું સરસ ચાલે. કે એની અંદર શું થાય, ગર્વ રસ ઉત્પન્ન થાય. બહાર બધું જે કાર્ય કરે છે
એ તો શરીર કરે છે, પોતાનું કર્મના અધીન થઈ રહ્યું છે, બીજા બધા સંજોગો ભેગા થાય છે, પણ પેલો અહંકાર અંદર પેલો રસ લે છે. એ દાદા ભગવાન કહે છે કે આ જે ગર્ભરસ છે એ ગર્ભરસથી જ પોતે પોતાનું ભાન ભૂલી જાય છે. બધું જેમ સ્ત્રીને પણ કોઈ કહે ને કે તું તો બહુ સુંદરમાં સુંદર છું એટલે ભાન ભૂલી જાય બધું. અને પેલા કહેનારાને ખબર હોય કે આ વાક્ય આપણે કહીએ એટલે એની મેળે બધું ભૂલી જશે. એનો જે ગર્ભરસ ઉત્પન્ન થાય ત્યાં આગળ એની જાગૃતિ બધી ખલાસ થઈ જાય. પોતાનું જે ભાન છે એ ભૂલાઈ જાય છે. કેમ તો કે આ ગર્ભરસ એટલો બધો મીઠો છે, એટલો બધો મીઠો છે કે એના તોલે કોઈ મીઠી વસ્તુ નથી. આપણા વખાણ કરતો હોય ને એની જોડે આપણને રહેવાનું બહુ ગમે. જો આપણું વખાણ ના કરતો હોય, આપણું કોઈ સારું કહેતો ના હોય, એની જોડે રહેવાનું હોય તો એમની જોડે હું જવાનું, એનું કોઈ ઠેકાણું છે નહીં. આપણે એમનો દોષ તરત કાઢીએ, એમની જોડે ફાવે નહીં કે આપણને. જો એ આવવાના હોય તો આપણે નહીં જઈએ. કેમ? પેલો ગર્ભરસ નથી મળતો એમાં. દાદા ભગવાન એમની એટલી અદ્ભુત દશા હોવા છતાં પણ એમની અદ્ભુત વાણી, અદ્ભુત વર્તન છતાં પણ લોકો એમને કહે કે ઓહો દાદા ભગવાન તમારું જે વર્તન છે એ તો અમારા મનનું હરણ કરેલું છે. તો પણ દાદા ભગવાન શું કે આ તો અંબાલાલભાઈનું વર્તન છે, મારું ન હોય. એ બિલકુલ એનો રસ લે નહીં. કેટલાક લોકો નથી કહેતા હું તો 10 વર્ષથી ચા પીતો જ નથી, ચાને અડક્યો જ નથી ને કોઈ દિવસ. એવું બોલે ને તો અંદર શું થતું હોય ને જબરદસ્ત ગર્વ રસ પડતો હોય. જે ચા પીનારો હોય એના ઉપર એની અંદર તિરસ્કાર આવે. જેમ કોઈ કંદમૂળ ના ખાતો હોય, કોઈ કહે ને કે હું તો બહાર હોટલમાં ખાતો જ નથી, કે એવું બોલે ને ત્યારે એટલો બધો અંદર ગર્વ રસ પડતો હોય. હવે તું બહાર કશું નથી ખાતો પણ તું આ ગર્વ રસ પીવે છે ને એ જ આ મોક્ષ માર્ગની અંદર ભયંકર જોખમ છે. એટલે દાદા ભગવાન શું કે છે તો કે આ તું બટાકા નથી ખાતો, કંદમૂળ નથી લેતો, બીડી નથી પીતો, ચા નથી પીતો, એ આ સંસારમાં બાધક નથી. તું આ ગર્વ રસ લે છે એ બાધક છે. બીડી પીવું તોય વાંધો નહીં, તું બટાકા ખાવ તોય વાંધો નહીં, ચા પીવું તોય વાંધો નહીં, એ મોક્ષને બાધક નથી. ખરું બાધક શું છે તો કે આપણે અંદર જે ગર્વ રસ પડે છે કે જો મેં કેવું સરસ કામ કર્યું, હું કેવો સરસ છું, હું આટલું છોડી શકું છું, મેં આટલો ત્યાગ કર્યો છે, એનો જે ગર્વ રસ છે એનાથી એનો અહંકાર જીવી રહ્યો છે. બહાર ઘણી વાર નથી કહેતા એકદમ સામાન્ય માણસ હોય ને તો કે આટલી બકરીઓ છે ને એનો માલિક થવું કે છે. એટલે ભાઈ બકરીઓનો માલિક તું છું તો એને ગર્વ રસ હોય. જેમ પેલાને બંગલાનું, પોતાનું ગાડીનું, કંપનીનું, વાઈફના હસબન્ડનું, આ બધું માલિકીપણાનો ગર્વ રસ. તો એટલો બધો જુદો જુદી જાતનો જે ગર્વ રસ છે અંદર એ પેલો અહંકારને જીવાડે છે. એટલે દાદા ભગવાને કહ્યું તું ચા પીતો હોય, બીડી પીતો હોય, બહાર જમતો હોય, કંદમૂળ ખાતો હોય, એ મોક્ષને બાધક છે નહીં. પણ તું જે ગર્વ રસ લે છે કે મેં કેવું કર્યું, હું કેવો સરસ, એ ગર્વ રસ તારું બાધક છે. કોઈ જગ્યાએ ગયા અને આપણે કોઈને સરસ વાત કહી, કોઈનું સરસ કામ કર્યું, કોઈ જગ્યાએ આપણે કંઈ ગવડાયું અને જો બધા ખુશ થયા, આનંદ થયા ને તો આપણને એથી વધારે આનંદ અંદર આવે. કેમ? તો આનંદ થયો એટલે આનંદ નથી આવતો,
પણ પેલો જે ગર્વ રસ છે અંદર કે મારાથી કેવું સરસ બોલાયું, મારાથી કેવું સરસ ગવાયું, મેં કેટલી સરસ સમજ પાડી, મારી વાણી કેટલી સરસ છે, એની અંદર પેલો ગર્વ રસ ચોંટેલો છે. એ ગર્વ રસની જે મીઠાશ છે એ અહંકારને સજીવન કરે છે જીવનમાં. એટલે દાદા ભગવાને આપણને આ વ્યવસ્થિતની આજ્ઞા આપેલી છે. વ્યવસ્થિતની આજ્ઞા બરાબર અંદર પડાય એટલે શું? તો કે આ બિલકુલ અંદર ગર્વરસ ચાખે નહીં, એ અંદર ઊભો થાય ખરો એને, પણ એ પોતે લે નહીં અંદર. એ કે ના, આ તો બધા સંજોગો ભેગા થયા ત્યારે થયું છે, તારાથી કશું નથી થયું. બહુ જ સુંદર એક વખત દાદા ભગવાન સાથેનો એક પ્રસંગ મને યાદ આવે છે. ખંભાતની અંદર દાદા ભગવાન સાથે એક બહુ જ મોટા સત્સંગનું આયોજન થયેલું. ખંભાતના બધા જ પ્રોફેસર અને સ્કૂલના ટીચરોને આમંત્રણ આપેલું એક પ્રોગ્રામની અંદર કે એ લોકો પણ દાદા ભગવાનને બધી પ્રશ્નોત્તરી પૂછી શકે. લગભગ 500 થી વધારે શિક્ષકો અને પ્રોફેસરો ને આમંત્રણ આપેલું. એમાં ઘણા બધા મોટા મોટા વક્તાઓ જેવા પ્રોફેસરો હતા કે જે લોકોનું જીવન 40 વર્ષ 50 વર્ષ સુધી તપશ્ચર્યાઓમાં ગયેલા, જેમણે શાસ્ત્રો ભણ્યા હશે એવા પ્રોફેસરો પણ અંદર હતા. અને એ સમયે જ્યારે દાદા ભગવાનને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા અને એ પ્રશ્નોત્તરી વખતે દાદા ભગવાનનું જે આખું વિજ્ઞાન છે એ એમના દર્શનની અંદર આવ્યા અને એમની વાણી નીકળ્યા જ કરે. અને એ બધા જ પ્રશ્નોના એટલા બધા અદ્ભુત એમણે જવાબો નીકળેલા. કદાચ ઘણા વર્ષો પછી બધા મહાત્માઓ અને બધા જ લોકોને પહેલી વખત એવી વાણી સાંભળી હશે. ત્યારે અશોકભાઈને પણ એવું થયેલું. એ વખતે અશોકભાઈ નોકરી કરતા, પણ એ સમયે દાદા ભગવાનનો એવો સત્સંગ શરૂ થયેલો કે એ દિવસે નોકરીમાં જવાનું પણ બંધ રાખ્યું, ગયો જ નહીં હું. અને દાદા ભગવાનનો એટલો અદ્ભુત સત્સંગની વાણી હતી એ સાંભળી. લગભગ 4 થી 5 કલાક સુધી એમને લોકોએ એટલા બધા પ્રશ્નો પૂછ્યા અને એટલા બધા વેદાંતના પ્રશ્નો, કદાચ જ કોઈ એ પ્રશ્નોના જવાબ આપી શકે આજે પણ. અને જો એ પ્રશ્નોના જવાબ એમનામાંથી નીકળે તો સમજી જવું કે બહુ જ મોટા કોઈ આત્માના અનુભવી પુરુષ છે. દાદા ભગવાનની વાણીમાં એ બહુ અદ્ભુત એ સત્સંગ નીકળેલો. અને બધું પતી ગયા પછી અશોકભાઈને પણ એ સત્સંગ સાંભળતા એટલો બધો આનંદ આવ્યો અને એટલા બધા હું ખુશ હતો. એ વખતે બધો સત્સંગ પૂરો થયો પછી દાદા ભગવાન જ્યાં ઉતારો હતો ત્યાં મહાત્માના ઘરે પાછા આવ્યા. એ જ સમયે એમને ખુરશીમાં અમે આપતા પુત્રો લઈ જતા હતા ત્યારે અશોકભાઈ પણ હતા અંદર. અને એ વખતે બહુ જ આનંદ હતો એ જોઈને. દાદા ભગવાને મને કહ્યું કે આજે બહુ સરસ સત્સંગ થયો કે છે. એટલે હું તો તરત બોલી ઉઠ્યો
કે દાદા એટલો બધો અદ્ભુત થયો કે આજે મને બહુ જબરદસ્ત અંદર આનંદ વર્તે છે. એટલે દાદા ભગવાન તરત જ બોલ્યા કે અમે પણ સાંભળ્યો કે છે. એટલે એ એમની જે જાગૃતિ છે કે બિલકુલ ગર્વ રસ અંદર ઉત્પન્ન થાય નહીં, એ જે એમની દશા છે એને બહુ જ મોટો અનુભવ કહેવામાં આવે છે. ઘણીવાર આપણે બહાર બોલીએ ખરા કે આ તો બધું વ્યવસ્થિતના હાથમાં છે, મેં કશું કર્યું નથી, આમ કર્યું નથી, આ તો બધા ભેગા થયા નિમિત્ત છે, હું તો આમ છું, બધું બોલીએ ખરા, પણ અંદર જરે શું પેલું ગર્વરસ, અને એ ગર્વરસ અંદર ચાખતા જોઈએ. આપણે હમણાં સત્સંગમાં જતા હોઈએ અને જો એક બે વાર ના ફાવ્યું આપણા અહંકારને, અંદર ગર્વરસ ચાખ્યો નહીં, મળ્યો નહીં, તો આપણે સત્સંગે મૂકી દઈએ. કેમ? તો કે પેલો ગર્વરસ જ્યાં જ્યાં આપણની અંદર પેલો ગર્વરસ પ્રાપ્ત થાય છે ત્યાં જ આપણે ચોંટીએ, બાકી ચોંટીએ નહીં. અને ખરેખર જેને પોતાનું કલ્યાણ કરવું છે એને આ ગર્ભરસ અંદર જરે પણ એને ચાખવાનો નહીં કે ના વ્યવસ્થિતના અધીન જ છે. આપણે આપણી ફાઇલને ઉડતું વળવાનું કે તું બેસ, તારા લીધે નથી થતું આ બધું, આ તો દાદા ભગવાનની કૃપાથી થાય છે. કેટલા બધા સંજોગો ભેગા થાય એટલે થાય, મહાત્માઓની કેટલી બધી ભાવના છે એનાથી થાય છે. ખાલી બોલવા માટે નહીં, પણ અંદર પોતાની એવું વર્તે અંદર, અને આ ગર્ભરસ બિલકુલ ચાખે જ નહીં અંદર. જેમ 5 જણ બેઠા હોય ને તો પોતે જે જાણેલું હોય ને એ વાત કહેવા માટે તલ પાપડ થઈ જાય. કેમ? પોતાની જે આવડત છે, પોતે જે જાણેલું છે, પોતાનું બધું આવડત છે ને એને દેખાડે બધાને, અને પેલા લોકો જુએ એટલે શું કે ઓહો તમે તો બહુ જ સરસ કરો છો, કે પેલો ગર્વરસ અંદર પ્રાપ્ત થાય. પૈસા ના લે, કશું ના લે, તમારે જ્યારે કામ હોય ત્યારે બોલાવજો ને, પણ એ લે છે શું અંદર? ગર્વરસ લે છે. એટલે દાદા ભગવાન કહે છે તમે જેટલો ગર્વરસ લો છો એ જ આ સંસારનું બીજ છે. હવે અહંકારનો આધાર શું છે? કે ગર્વરસ. આ બધો જાત જાતનો ગર્વરસ છે. તમે તો બહુ જ સેવા કરો છો, તે અંદર પેલી ગર્વરસ પડે અંદર, અને એ સેવા કરે જ જાય. શેના માટે? પેલું ગર્વરસમાં. પોતાનું બધું છોડે, પોતાનું શરીરનું ના જુએ અને સેવા કરે જાય. એનું કારણ શું? પેલો ગર્વરસ અંદર પડે છે. જો હમણાં સેવાની અંદર કોઈ 2-4 અપમાન કર્યું તો છોડીને આવતા રહે કે હવે આપણે કંઈ ભાવે એવું નથી, ત્યાં આપણને કોઈ સમજી શકે એવું નથી કે ત્યાં આગળ આ તો બધા આવા લોકો ભેગા થઈ ગયા છે, હવે આમ છે તેને બધું જાત જાતનું અંદર ઊભું થઈ જાય. એનું કારણ શું? પેલો ગર્ભરસ મળ્યો નહીં. એટલે મોક્ષ માર્ગની અંદર જે બાધક કારણો છે એમાંનું એક કારણ આ છે, ગર્ભરસ. એટલે દાદા ભગવાને આપણને જે આજ્ઞાઓ આપી છે એ કેવી છે? તો જ્યારે અંદર ગર્ભરસ ઉત્પન્ન થાય ત્યારે પેલી આજ્ઞાની જાગૃતિમાં આવવાનું કે આ વ્યવસ્થિત કરતા છે. આપણા આવડતથી, આપણી બુદ્ધિથી આપણું સારું છે એવું છે જ નહીં. આ તો વ્યવસ્થિત સંજોગો ભેગા થાય છે, બધું થાય, સારું હોય કે ખરાબ હોય, પછી એનાથી થાય છે તો કે વ્યવસ્થિત ના આધારે. કોક માણસ કે તમે તો બહુ જ સારું સમજાવો છો, બહુ જ આનંદ થયો, બહુ જ મજા આવી, અમને બહુ જ જાણવા મળ્યું, એ બોલે ત્યારે પેલો અંદર ગર્વરસ અંદર જડતો હોય. એ વખતે પોતે એનાથી જુદો રહે કે આ વાણી એ તો ટેપ રેકર્ડ છે. આજે સારી લાગી છે, કાલે ના પણ સારી લાગે. આ સારી વાણીનો પણ હું માલિક નથી અને પેલી ખરાબ વાણીનો પણ હું માલિક નથી.
પોતાની આ વાણી ટેપ રેકોર્ડ છે એવી જો સમજ અંદર વળતી તો પેલો ગર્વરસ ઉત્પન્ન ના થાય. નહીં તો ધીમે 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 શું થાય તો કે ઘણા લોકો નથી હોતા, કહ્યું હોય કે ભાઈ 15 મિનિટ બોલવાનું છે તો 15 મિનિટ તો ક્યાંય પતી જાય, અડધો કલાક થઈ જાય, બધા ઊંચા નીચા થાય ને તો પેલો બોલ્યા જ કરે. કેમ? તો કે આ બોલવામાં એને શું મળે છે તો કે પેલો અંદર ગર્વરસ મળે છે. ને એમાં જો 5, 10 જણ 25 જણ એવા હોય કે ઓહો તમે બહુ જ સારું કરો તો પછી પેલાને તો આ ગર્વરસ 40 મણનો થઈ જાય. એટલે દાદા ભગવાન શું કે જન્મ્યો ને ત્યારે એનું દેહનું જે અભિમાન હતું એ કેટલું હતું તો કોઈ પાસેર જેટલું. પછી જેમ જેમ ભણ્યો, મોટો થયો, આવડત તો બધી આવી ગઈ એટલે પાસેરમાંથી 1.25 શેર થયો કહે છે. અને પછી બધા કામની અંદર જો સક્સેસ ગયો અને એમાં જો ગુરુ થઈ ગયો તો પછી એટલું મણો 40 મણનો થઈ ગયું કે છે. આ જે દેહાભિમાન હતું એ શું હતું તો કે પેલું ગર્વરસ વાળો અહંકાર. એટલે બહુ જોખમના જે સ્થાનો બતાવ્યા છે કયા છે તો આ ગર્વરસના. એટલે દાદા ભગવાન કહેતા ને કે અમને તો કોઈ પણ માણસ અમારું સરસ બોલતો આવે એટલે અમે તરત જાગૃત થઈ જઈએ કે છે. અમે શું જાગૃત થઈએ તો કે આ મોક્ષ માર્ગની અંદર પોઈન્ટમેન્ટ છે, આ એ આપણને નીચે પાડનારું આ એક પરિબળ છે. એ આપણું સારું બોલે એનો વાંધો નથી, પણ આપણે તરત જ પેલો ગર્વરસ જરે છે ને એમાં જતા રહીએ છીએ અને ત્યાં પછી એને આજ્ઞા ભૂલાઈ જાય, પોતાનું સ્વરૂપ ચૂકાઈ જાય. હું શુદ્ધાત્મા છું એ ચૂકી ગયો એટલે હું ક્યાં જતું રહ્યો તો કે સીધું પેલા અહંકારની અંદર જતું રહ્યું. જે આપણું સ્વરૂપ નહોતું ત્યાં પાછા આપણે જઈને ચાખી આવ્યા. જેમ કોઈ માણસને આદત પડી હોય ને કે રોજ એને દારૂની ટેવ હોય, દારૂ પીવા જ પડે એટલે જાય જ ગમે તે હોય પણ એ ગમે તેમ કરીને પી આવે થોડું ત્યારે જ એનું જીવન ચાલે. તો હવે એને ટેવ પડી ગઈ. હવે થોડા વખત પછી એ તો રાજા બન્યો. કુદરતી એવા સંજોગો ભેગા થયા ને તો રાજાના પદ ઉપર બેઠો. હવે રાજાના પદ ઉપર બેઠો પણ ટેવ કેવી હતી પેલી તો કે પેલી હાંચ પડે ને પેલું પીવાનું ના મળે ને ત્યાં સુધી એને ચાલે નહીં. કે રાજાના પદ ઉપર બેઠો છે, રાજા થયો છે, પણ થાય શું પેલું તો પેલી જે ટેવ પડેલી ને એટલે તરત ત્યાંથી ઉતરી ને ક્યાં જાય પેલું પી આવે પછી જ એને ચેન પડે. એવું દાદા ભગવાને આપણને પણ આ જે ગર્વરસ પીવાની ટેવ હતી એમાંથી હવે હું શુદ્ધાત્મા છું, આખા બ્રહ્માંડના રાજા તરીકે આપણને બનાવી દીધા. પણ પેલી જે ટેવ છે હજુ આ બધા વિષયો છૂટી જાય, ઘણા બધા જાત જાતના તપ થઈ શકે, બધું થઈ શકે, પણ ગર્વરસ છૂટે નહીં અંદરથી. હું સાધુ છું, હું આચાર્ય છું, પછી એમાંથી છૂટતા હું મહાત્મા છું, હું આગળ પડતો મહાત્મા છું. કેટલાકને તો અંદર એવું વધી જાય કે હું તો દાદા ભગવાન જોડે આટલા વર્ષો રહેલો છું, આટલી સેવા કરું, તે એનોય ગર્વરસ ચડે પાછો. એ તો તમારું જે એમની સાથે રહેવાનો યોગ થયો હોય તો પુણ્યનું સંજોગો બધા પુણ્યને ભેગા કરી આપ્યા. તમારી કમાણી શું કરી? કોઈની સાથે રહેવા મળ્યું, સત્સંગ મળ્યો, બધું મળ્યું, એ તો બધા પુણ્યના સંજોગો છે. અને એ સંજોગો તો પાછા વિયોગી સ્વભાવના. પણ તમે એમાં શું કમાણી કરી એ અગત્યનું છે. દાદા ભગવાન કહેતા મારી જોડે કોઈ 2 વર્ષ રહે પણ એવો ડેવલપ હોય ને આવું સમજી જાય તો ગજબની કમાણી 2 વર્ષમાં કરી જાય. ને કોઈ માણસ 20 વર્ષ રહે ને તો એ કમાણી ના કરી શકે. એ 20 વર્ષ
એના પુણ્યના જે સંજોગો છે એનાથી એ રહે છે. પણ એને કમાણી શું કરી? તો કે જ્ઞાની પુરુષની આજ્ઞા એ જેમ છે તેમ સમજાય અને એના બરાબર પુરુષાર્થમાં પડી જાય અને પોતાના બાધક કારણો, આ મોક્ષે જવામાં મને હવે શું શું બાધક છે એ જાતે શોધી નાખે અંદર. તો મને હજુ આ આજ્ઞાની જાગૃતિમાંથી બહાર લઈ જાય છે, મને હું શુદ્ધાત્મામાંથી બહાર લઈ જાય છે. એવું કયું કારણ છે? કે મોટામાં મોટું આ એક કારણ દાદા ભગવાને બતાવ્યું કે ગર્ભરસ. એક બહુ મોટો રાજા હોય અને રાજા એના પોતાના રાજ્ય માટેની રક્ષણ કરતો હોય, એમાં જ્યારે શત્રુઓ હોય ને બધા લડાઈઓ થાય ને પોતાના રાજ્યને બચાવે, બધા શત્રુઓને મારી નાખ્યા, બધું થાય, તો રાજા શું કરે કે જો હું કેવો રાજા છું. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ